વરસાદના રેડ એલર્ટ વચ્ચે આણંદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આણંદ શહેર 4 કલાકમાં જળમગ્ન થઈ ચૂક્યું છે। સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે। સવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદથી સમગ્ર પંથકમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો ખેડાના આણંદમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને આ જ આગાહી પ્રમાણે અત્યારે માહોલ પણ જોવા મળી રહ્યો છે। સવારે છેલ્લા 4 કલાકમાં અહીં 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ સતત વરસાદી માહોલ જામેલો છે અને આ વરસાદી માહોલ વચ્ચે અત્યારે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાં બીજી તરફ ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ છે, જેનાથી રાહદારી ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સંવાદદાતા મનન હિંગુ અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। મનન, આણંદ પર અત્યારે મેઘ કહેર જોવા મળી રહ્યું છે। મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે અને હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે। કયા વિસ્તારો છે કે જે સૌથી વધુ પ્રભાવિત થયા છે અને લોકોની વારે તંત્ર કેટલું એલર્ટ છે? કે અત્યારે આણંદની અંદર ગુજરાતીએ પહેલા જ કીધું હતું કે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી જે વાતો કરવામાં આવે છે તે ચોક્કસ સાબિત થઈ છે। ત્યારે સમગ્ર શહેરની અંદર અત્યારે જયારે વરસાદ 5 જેટલો ખાબક્યો છે ત્યારે શહેરના જે મુખ્ય જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। હું આ પાસે આણંદના મોટા ભાગો ખાતે આણંદ તો સૌથી જૂનો વિસ્તાર કહી શકાય ને આ વિસ્તારની અંદર જ્યાં પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વિશેષ આણંદના દાવાઓ છે તે ચોક્કસ સાબિત થતા હોય તેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। ખાસ મહત્વની બાબત એ છે કે આ વિસ્તારની અંદર જ્યારે પણ સામાન્ય વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જવા પામે છે। આ સાથે કહી શકાય છે કે આણંદની અંદર ખંભાત કહી શકાય, ગુજરાત કહી શકાય એવા અનેક જે વિસ્તારો છે ત્યાં પણ હવે પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। ખાસ કરીને જે હવામાન વિભાગની જે આગાહી હતી એ આગાહી પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને સમગ્ર પેટલાદ અને બોરસદની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે આણંદની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે અત્યારે આણંદના લોકો વિસ્તારની આ બાજુ ખેતર છે તે જોઈ રહ્યા છો ખેડતામાં પાણી છે તે ભરાઈ ખાસ મહત્વની બાબત એ છે કે ત્યારે ટીવી થકી ગુજરાતીઓ પણ એક કહેવત કર્યો હતો કે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે દાવાઓ છે તે ચોક્કસ સાબિત થયા છે। જી ચોક્કસ મનન, આભાર માહિતી આપવા બદલ। તો ત્યારે આણંદમાં જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે। શરૂઆતી વરસાદમાં જ અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે।